તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર। તો આજે આપણે છે આવ્યા છીએ વાડીએ, અને વાડી આવી તો કટરને અડધા ઘઉં કાઢી નાખ્યા છે, અને એ ઘઉં આપણા પીડ્યા છે અડધા ટ્રેક્ટરની અંદર, અને હજી આ બીજી બાજુ આપણી વાડીની અંદર કટર ચાલુ જ છે। તો હજી આખી વાડીમાં કટર હાંકવાનું છે, બધા ઘઉં કાઢી નાખવાના છે, અને આપણે બેહવા જવાનું છે કટરની અંદર। કટરનું પ્રયાણ થઈ રહ્યું છે આપણી બાજુ। બે હતા મેર ના હાઈ પેલા હે બાપાએ ઘરે મોકલી દીધો હે ચાય બનાવવા। આપણે ગરમા ગરમ ચાય બનાવી છે, કડક એવી ચાય બનાવીને પાકિસ્તાન વાળા નહીં પણ આ પંજાબ વાળાને આડા પાડી દેવાના છે। આપણે ગરમા ગરમ ચાય હોય એવી ઉકારવાની છે, કાળે કાળે મસ્ત કાયદેસર બાકી બળ છે। તો એલી વાડીએ નીકળી ગયા છે, ને આપણે આવી ગયા છીએ બીજી વાડીએ। ગામથી 5 કિલોમીટર આગી છે, અને આપણે અત્યારે પાવા જવાનું છે ઢોરને ઉપાઈને આપણે વ્યાયા છીએ આપણી વાડીની અંદર। કાકાના ઢોર વાવા ગયા હતા, અને આપણે જો સરસ મજાની સોરી છે, આ બાજુ ભીંડો છે, અને એક આ બાજુ છે ગુવાર। શાક બનાવવા પૂરતું વાયુ છે, ને થોડોક રીંગણીનો શાક છે, ને આ ઢોરાનું અત્યારે ચણા તો કાઢી નાખ્યા છે, અને હવે આપણી આ વાડીએ છે શેતોડી, જોઈ શકો છો તમે બધા। આપણે શેતોડી ખાવાની હવે હારી હારી ગોતી ગોતી પકી પકી। થોડી કાશીએ પણ આપણે હે ને હક ન થાય એટલે ગોતીને ખાઈ લેવાની ગમે। વાડીને બહાર નીકળતા પહેલા હે ને ઝટકો તો આપણે ચાલુ કરવો જ પડે, ડબલ ઝટકા છે। એનું કારણ એ છે કે इसका कारण नरेंद्र मोदी है। આપણી વાડી પાસે ડુંગરાળ વિસ્તાર જંગલ શરૂ થઈ જાય છે, જેના લીધે રોજણા એવું ન આવે એ માટે। બીજી વાડીએથી આપણે આવી ગયા છે એવી પહેલી વાડીએ, અને આ વાડીએ જોવી તો આપણે ચણા વેવવાનું કામ હાલે। આ બાજુ આપણા બાપુની ચણા વેવે છે, અને એ પહેલાં આપણે બપોર પહેલાં એટલા વૈયા હતા, અને અમુક ગાડી બાંધી છે, અને અત્યારે આપણે પણ જોડાવાનું છે ચણા વેવવાની અંદર। તો જસ્ટ જોઈનિંગ માય બ્લોગ। નેક્સ્ટ ટાઈમ આપણે ચણા ભેગા કરતા હતા એનો આપણે વિડીયો હતો, પણ એ બધું 3-4 દી પહેલાંનું હતું। જો કે એ પછી તો વરસાદને વાવાઝોડું પણ આવી ગયું, ને ઘઉંને એવું આપણું આટલું પડી ગયું હતું, અને અત્યારે આપણે જો પાલો ભરવી એવી ચણા બધું નીકળી ગયું અને પડું કરી નાખ્યું આખું ખાલી। અને આપણે અત્યારે પાલો ભર્યો ને આપણને જોવા મળી એક વિચિત્ર વસ્તુ, કારણ કે તમને દેખાડું, જેને આપણા ટોલની અંદર રાખીએ, તમે મોટા ભાગ્યા જોયેલું હોય કે ખેર। હવે આ ખેરો રહ્યો ને એ અવાજ થાય ને એટલે એને ગોટો વરીને બે તો આપણે એને શાંતિથી રાખ્યું એટલે એને દેખાય છે આપણને। ખેરો ને એવું એક વિચિત્ર પણ જે ઉંદરડાનો મોટા ભાગ ખોરો કરે છે। આપણા ઘરે ઉંદરડાનું બહુ પ્રમાણ છે, એટલે આપણે ખેરાને લઈ જવાનો છે આપણા ઘરે, એટલે આપણે ટોલી મૂકી દીધો હોય। જોકે ઉંદરડાને એવું બહુ ખાય, અને આ ખેરાની પોતાનો શેપ પણ ઉંદરડા જેવો જ હોય છે, ઉંદરડા જેવા કાનીનું જેવું મોટું પગ હોય છે 4, જે તમે છે ને આગળ વિડીયોમાં જોયું હોય છે, તો એ રિપ્લેસ કરી નાખો, ફરીથી જોઈ શકો। આપણે પાલા ને બધી ગાડીઓ ટ્રેક્ટરમાં ગોઠવી દીધી છે, ને આપણે બે ક્યાં ટ્રેક્ટરની અંદર ને હવે આને લઈ જવાનો છે આપણે ગામમાં બીજી વાડી છે ગામ પાદરે, ત્યાં લઈ જવાનો છે।
આપણે આવી ગયા છે આપણા ગામની અંદર, ગામ પદની વાડી છે અને અહીંયા છે ને આ પાલાન ગાહડી બધી આ વાડીની અંદર જ આપણે ઉતારવાની છે, આ ટારિયાની અંદર નાખવાની બધી. સંપૂર્ણ ટ્રેક્ટર ખાલી કરી છે ને આપણે તમામ પાલાને શિફ્ટ કરી દીધો છે ટારિયાની અંદર. ગામમાં પાલો ખાલી કરીને આપણે આવી ગયા છીએ આપણી વાડીએ, અને આપણી વાડી હવે રહી નથી. જો કે આપણે આ ભાગ્યું રાખતા હતા, અડધા ભાગ્યું આવતા હતા વાડી, જો કે હવે નથી રાખવાની. અને આપણે છે ને એ પહેલાં છે ને આપણે લીમડા ઉપર છે ને આપણે મેળો બનાવ્યો હતો. એ મેળાની છે ને ખાલી આપણે માત્ર ઝારી કાઢવાની છે, આપણે બીજી વાડીએ લઈ જવાની. આપણે બીજી વાડી આ મેળાને શિફ્ટ કરી દેવાનો છે, એટલે આપણે પહેલાં છે ને લીમડા ઉપર ચડીને નહીં ઝારી કાઢી નાખવાની. આપણે છે ને લીમડા ઉપર ચડી ગયા છે અને જો ભાઈ આ ટપકની બનાવી દો. આપણો અરે કાકાનો પોયરો પણ ચડી ગયો છે અને આ મેરો બનાવીને આપણને મજા હતી. પવન તેવો અત્યારે પણ જો આમ પવન કેવો આમ થાય, એને સુઈ જવાનું મન થાય ખરો બપોરે, પણ સમય સંજોગે કામ કરવું પડે. એટલે કે આને આપણે બીજી વાડી શિફ્ટ કરવાનો હોય, ત્યાં પણ આનંદ મોજ લેવાનો છે, બીજી વાડી લગાડવાનો છે. વાડીથી ને આપણે મેળાને સંપૂર્ણ રીતે ઉતારી લીધો છે. હવે ટાઈમ મળે ત્યારે આપણે બીજી વાડીએ લઈ જઈશું. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને આપણે લઈ લીધી છે તરબૂચ કી ચીર, અને આપણે તરબૂચની ચીર ખાઈ લેવાની છે. બહુ તડકો છે બપોરનો, આમ જોઈએ તો જોઈ શકો હો તમે, એ તડકા બડકા બપોરનો ટાઈમ છે. તો આજ સુધી આટલું જ તે મારી એક નવા વ્લોગની અંદર. તો સૌને જય શ્રી રામ. વ્લોગમાં મજા આવી હોય તો એકાદ લાઈક કરી શકો છો તમે.